Hello dear student, good morning. કેમ છો બધા? આવશે. Good morning all of you. લાઈવ થાય એમ ફટાફટ કમેન્ટ ની અંદર વાય ટાઈપ કરીને સેન્ડ કરો. થવા લાગ્યા ને લાઈવ થઈ જાય નહીં પ્રોબ્લેમ આવે. ઓકે નાનું બહુ થઈ જાય બધું. ઓકે ચલો ફટાફટ લાઈવ થઈ ગયા બધા. સ્ટાન્ડર્ડ 12 એનસીઈઆરટી ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આપણે એટલે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ લેક્ચર નંબર 13 ની અંદર હવે આપણે શરૂઆત કરીએ. પછી સ્વાધ્યાય બાકી છે. સ્વાધ્યાયની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં 2.20 એક્સરસાઇઝ 2.20 આપણે કમ્પ્લીટ કરેલો હતો. હવે આપણે જોઈએ 2.21. એમાં એક માઇનોર એવી ભૂલ છે, બરાબર છે. એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવો, અને આપણે અહીંયા ગુજરાતીની ટેક્સ્ટ બુક જે છે ગુજરાતી ઇંગ્લિશની અંદર એવું લખેલું કે વિદ્યુત સ્થિતિમાન મેળવો. અહીંયા આપણને એવું પૂછેલું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર મેળવો. ઓકે, શું પૂછેલું છે? વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એ પ્રમાણે જ સોલ્વ કરીશું. એક્સરસાઇઝ 2.21 ની અંદર આપણને એવું કહેવામાં આવે કે બે વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ અનુક્રમે 0,0, -a અને 0,0, +a આ બે બિંદુએ રાખેલા છે. ઓકે, 0,0, આનો મતલબ શું થયો કે ત્રીજો યામ છે. ત્રીજો યામ યાની કે z અક્ષ ઉપર આપણને બે બિંદુવત વિદ્યુત ભારો રાખેલા છે. ચાલો ભાઈ z અક્ષ હું આ રીતે દોરીશ કે ભાઈ આ થઈ ગઈ આપણી z અક્ષ. ઓકે, આ ભાઈ ઉગમ બિંદુ થી a જેટલા અંતરે, એટલે આના યામ શું થશે? 0,0, ત્યાં પ્લસ q વિદ્યુત ભાર છે. અહીંયા રાખીએ આપણે માઇનસ q, જેના યામ છે 0,0, હવે ક્વેશ્ચન આપણને એવું આપેલું કે 0,0, z બિંદુએ, એટલે કે ભાઈ પ્લસ z છે, એટલે આ બાજુનું કોઈ પણ બિંદુ. ધારો કે હું બિંદુ લઈશ અહીંયા કે ભાઈ અહીંયા p બિંદુ છે, એટલે કે એક પ્રકારનું ડાયપોલ છે. ડાયપોલ થી એની અક્ષ પરના p બિંદુએ મારે જોઈએ છે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર અહીંયા પૂછ્યું છે. માઇનોર એવી ભૂલ છે. એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર ત્યાં વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે, પરંતુ અહીંયા ગુજરાતીમાં થોડી એવી ભૂલ છે. આપણને જે આપેલું છે જ આપણે મેળવીશું. તો અક્ષ પરના બિંદુએ કે આના યામ આપણને કીધા કે ભાઈ 0,0, z, એટલે મને ખબર પડી ગઈ કે આપેલ બિંદુ જે છે ક્યાં છે? અક્ષ પરનું બિંદુ છે. તો અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બહુ સહેલું. P 0,0, z બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરનું બિંદુ હોવાથી સૂત્ર શું આવશે? એકદમ સિમ્પલ. E આપણે લખી શકીએ પ્લસ ક્યુ ના કારણે, ધારો કે અહીંયાથી z જેટલા અંતરે છે, તો આ અંતર કેટલું થાય? z - a જેટલું થશે ને. પ્લસ ક્યુ થી આ અંતર કેટલું થાય? z - a, યાની કે kq / z - a સ્ક્વેર. ઓકે, આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોવાનું ધન છે. આના કારણે વિરુદ્ધ દિશામાં હશે તો -kq / અહીંયાથી અહીંયા સુધીનું અંતર, આટલું તો ઓલરેડી આ કાપવું જ પડશે, બરાબર. અહીંયાથી z છે આટલું, તો આ અંતર એડ કરવું પડશે, તો z + a સ્ક્વેર. ઓકે, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ kq as it is, તો અહીંયા શું બચે? 4
az આ ઓલરેડી આપણે કરી ચૂકેલા છે એટલે હું ફટાફટ જાઉં છું અહીંયા આ બંને a minus b a plus b square ઓકે તો શું થાય a square minus b square નો સ્ક્વેર એટલે કે z square minus a square ઓકે મતલબ અહીંયાથી 2aq લખીએ તો 2k p z divided by z square minus a square આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર p બિંદુએ ક્લિયર હવે આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ બીજો એક બિંદુ રાખીએ q જેના યામ આપેલા છે x, y, 0 ઓકે x, y, 0 એટલે હવે હું વિચારું આ ક્યાં છે આને ધારો કે હું આ જે છે આ પ્લેન એને હું કઈ z યામ ઓકે આ z અક્ષ આ ધારો કે x તો આ લંબ થઈ ગયો y ચાલો ભાઈ ત્રિપરિમાણ આવી ગયું આ z x y બિંદુ ક્યાં આપેલું છે તો કે બિંદુના યામ છે x, y, 0 મતલબ કે આ પ્લેનમાં ક્યાંય નથી બિંદુ ક્યાં છે આ પ્લેન ની અંદર આ x અક્ષ અને y અક્ષ છે z તો 0 એટલે z ના 0 થી એટલે કે ઉગમ બિંદુ પર જ છે ઓકે હવે મારે ક્યાં જવાનું તો કે ભાઈ અહીંયાથી x યામ ચાલો ભાઈ x યામ થઈ ગયો અહીંયાથી y યામ તો આ બિંદુ થઈ ગયું ખ્યાલ આવે છે એટલે કે આ બિંદુ છે ઓકે અહીંયા ઉગમ બિંદુ લઈએ તો અહીંયાથી આ બિંદુ એટલે કે ડાયપોલ ને લંબ રૂપે બિંદુ છે ઓકે એમ ત્રિપરિમાણમાં એટલે હકીકતમાં બિંદુ કયા થશે આ રીતે ધારો કે આ x અને એને લંબ y છે એટલે કે અહીંયા કશે બિંદુ આવશે q ઓકે જેના યામ છે x, y, 0 હકીકતમાં આ કેવું છે અહીંયા લંબ ઓકે લંબનો મતલબ શું થાય કે ડાયપોલ ની વિષુવરેખા પરનું બિંદુ વિષુવરેખા પરના બિંદુ માટે થઈને મારે શું કરવું પડે અંતર મેળવવું પડે ચાલો ભાઈ એના માટે થઈને આ અંતર મને ખબર હોવી જોઈએ OQ OQ બરાબર શું થાય O એટલે કે ઉગમ બિંદુ Q છે x, y, 0 ઓકે બંને વચ્ચેનો સ્થાન સદિશ તો OQ = હું શું લખીશ તો કે ભાઈ x, y, 0 minus 0, 0, 0 તો મને મળશે x, y, 0 આ થઈ ગયું OQ સદિશ મારે તો જોઈએ છે એનો મૂલ્યનો મતલબ છે x² + y² ઓકે ખ્યાલ આવી ગયો ચાલો ભાઈ OQ મળી ગયું એટલે આ અંતર મળી ગયું જેને હું કહીશું a ઓકે આ અંતરને હું શું કહું છું a હવે હું ડાયપોલ વાળો કિસ્સો યાદ કરું ડાયપોલ માટે ધારો કે અહીંયા છે +q અહીંયા છે -q એની વિષુવરેખા પરનું બિંદુ q ઓકે આ અંતરને હું a કહીશ તો આ અંતર a સ્મોલ a આ કેપિટલ a સ્મોલ a આ બિંદુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું તો કે ભાઈ -kp / સ્ક્વેર આનો અને આનો એટલે કે ભાઈ a² + a² / 3/2 આવું કઈ સૂત્ર આપણે સાબિત કરેલું ઓકે -kp / a² + a² / 3/2 સેમ વસ્તુ મારે અહીંયા પણ લખવાની એની કિંમત કેટલી છે તો √x² + y² ઓકે તો E at q = -kp / a મને કેટલું મળે છે અહીંયા √x² + y² એનો સ્ક્વેર એટલે શું મળશે x² + y² a² તો એઝ ઇટ ઇઝ છે જ ⁵3/2 તો આ આપણે થઈ ગયું q બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેઇન પોઈન્ટ મારો શું હતો અહીંયા કે મને એ ખબર પડવી જોઈએ કે q બિંદુ જે છે એ લંબ રૂપે એટલે કે લંબ દ્વિભાજક પર છે ત્રિપરિમાણમાં વિચારો ત્યારે જ ખ્યાલ આવશે ત્યાં સુધી ખબર પડશે નહીં તો આ એ પોર્શન છે ઓકે બી ની અંદર એવું કીધું કે r/a વેરી મચ ગ્રેટર ધેન a હોય તો આ સૂત્ર શું આવશે બહુ સિમ્પલ કંઈ કરવાનો નહીં શું કરવાનું આપણે a ને નાત બારો કાઢવાનો છે ઓકે r/a is very much greater than 1 નો મતલબ શું થાય એનો મતલબ શું થાય તો એ સમયે આપણે p બિંદુની વાત કરીએ તો આવું હોય ત્યારે p બિંદુએ 2kp z ડિવાઇડ બાય r/a યાની કે z/a વેરી મચ ગ્રેટર ધેન a તો અહીંયાથી હું z² કોમન કાઢું ઓકે સોરી આ સ્ક્વેર લખવાનું બાકી રહી ગયું છે ઓકે સોરી ઓકે તો શું થશે z⁴ ઓકે આને તો આપણે નેગ્લેક્ટ કરીએ કે r/a યાની કે z/a અહીંયા આપણે લખીએ z divided by a is very much greater than 1 છે તો ભાઈ આને a ને શું કરીએ નાત બારો કાઢી નાખીએ તો શું આવશે 2kp divided by z³ આ બધી વસ્તુ આપણે ઓલરેડી ચેપ્ટર 1 માં ભણી ગયેલા જ છીએ પરંતુ અહીંયા પૂછવું છે તો આપણે ના થોડી પડાય છે
ઓકે, હવે એ જ રીતે ક્યુ બિંદુએ, તો ક્યુ બિંદુએ પણ સિમ્પલ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે, આ મોટું છે એ કરતા, એટલે આને બહાર કાઢો તો શું બચે? માઇનસ kp ડિવાઈડ બાય x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આ જે છે એઝ ઇટ ઇઝ જ રહેશે, x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2. ખ્યાલ આવી ગયો? આ આપણું બી થશે. સી માં એવું કહેવામાં આવે કે ભાઈ એક નાના પરીક્ષણ વિદ્યુતભારને x અક્ષ પર 5,0,0 થી, ઓકે, સી ની અંદર શું કીધું આપણને? સી ની અંદર એવું કીધું કે નાનો પરીક્ષણ વિદ્યુતભાર, નાનો પરીક્ષણ વિદ્યુતભાર જેને x અક્ષ પર ક્યાં લઈ જવામાં આવે? x અક્ષ પર 5,0,0 થી -7,0,0 પર લઈ જતા કરવું પડતું કાર્ય. ઓકે, તો હું શું મેળવીશ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની અંદર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા કરવું પડતું કાર્ય. આનો મતલબ શું થાય? એનો મતલબ બસ એટલો કે આપેલા બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો જેટલો તફાવત હોય એટલું કાર્ય કરવું પડશે. ઓકે, હવે હું બિંદુ મેળવું કે બિંદુ ક્યાં છે. તો ભાઈ આપણને જે આપેલી છે એ પેલા કન્ડિશન રાખીએ. તે કન્ડિશન ની અંદર શું કીધું કે ભાઈ z અક્ષ ઉપર બે બિંદુઓ વિદ્યુતભારો છે, -q અને +q. હવે શું કીધું કે ભાઈ ધારો કે આપણે આ x અક્ષ લઈએ, તો અહીંયા કે જ્યાં 5,0,0 p બિંદુ, ત્યાંથી હું ક્યાં લઈ જાઉં છું? q બિંદુએ -7,0,0. એટલે હવે જો મને ખ્યાલ આવી જાય કે p અને q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલો, તો આપણું કામ સહેલું. W is equal to Q into delta V. W is equal to Q into delta V. Q delta V. Delta V यानी के Q into क्या लग गया Q पर, तो V at Q minus V at P. એટલે આપણને કાર્ય મળી જશે. હવે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે તો બસ મારે એમાં તમારી એક થોડી અમસ્તી, નાની અમસ્તી હેલ્પ જોઈએ છે કે ભાઈ વિષુવ રેખા પર, કારણ કે લંબ રૂપે થઈ ગયું ને, આ લંબ રૂપેનું બિંદુ છે, તો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? ઝડપથી કોમેન્ટમાં આન્સર આપશે. ઝડપથી કોમેન્ટમાં આન્સર આપો. kq cos π/2. cos π/2 એટલે કેટલું આવશે? અવાજ ફાટે છે એવું છે? ચાલો ભાઈ થોડું ધીરે હું બોલીશ, બરાબર ને? હું થોડું ધીરે બોલીશ એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે, અવાજ નહીં ફાટે. ઓકે, તો kq cos π/2 હું જે લખું એ નથી દેખાતો એમ? એવું તો પોસિબલ જ ના હોય ને, ક્લિયર તો દેખાય છે. kq cos π/2/r. ઓકે, cos π/2 ની કિંમત કેટલી હોય? ઝડપથી એનો મને આન્સર આપો. cos π/2 ની કિંમત કેટલી હોય? મારે તો જો જોઈએ છે ભાઈ, તમે મને આન્સર આપો. વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે વિષુવ રેખા પર? કાઢી નાખો, કઈ વાંધો નહીં, ચાલો ભાઈ તો કાઢી નાખીએ માઈક, બરાબર છે? ઓકે, ચાલો ભાઈ એક વ્યક્તિએ મને કીધું કે 0, તો ચાલો ભાઈ તમારો આન્સર આપો મને. છોકરાઓ ક્લિયર નથી આવતો તો બહુ જોરદાર
ઓકે ભાઈ, બીજી સ્થિતિમાન હોય 0, તમારા બધાનો આન્સર છે 0. ઓકે, બધાનો જવાબ સાચો છે તો ફટાફટ પોતાની કમેન્ટ લાઈક કરી દો. તો q * 0 - 0, 0 - 0 યાની કે કાર્ય કેટલું અને કઈ કાર્ય કરવું પડતું નથી. તો જ્યારે હું બિંદુવત વિદ્યુતભારને x અક્ષ ઉપર, કેમ કારણ કે ડાયપોલ થી કેવા અંતરે છે વિષુવ રેખા પર, તો અહીંયાથી અહીંયા લઈને આવું ત્યારે મારે કઈ કાર્ય કરવું પડશે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો. સાથે સાથે એવું પૂછું કે જો માર્ગ છે એ તે બિંદુ વચ્ચે ગમે તે હોય તો એના ઉપર આધાર રાખશે. ચાલો ભાઈ, હવે હું શું કરું છું, માર્ગ બદલું. ધારો કે p થી q પર હું આ રીતે લઈને જાઉં, પછી આ રીતે લઈને જઈશ. ઓકે, તો આન્સર બદલાશે કે નહીં? પછી યાર અવાજમાં યાર તમે લોકો હેરાન કરી દીધા મને. આન્સર બદલાશે કે નહીં મારે એ જોઈએ છે. ચાલો ભાઈ, તો હું વિચારીશ કે ભાઈ મારે કાર્ય કરવું પડે છે ક્યાં, તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર, તો સંરક્ષિત ક્ષેત્ર, તો એ માર્ગ પર આધારિત હશે નહીં. ઓકે, તો એનો જવાબમાં ના, કોઈ પણ માર્ગ પર લઈ જતા કાર્ય શૂન્ય થશે, બદલાશે નહીં. એનું કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો ભાઈ, આ થઈ ગયો 22.21. મિતને મજા આવી ગઈ. મિત નાનો બોર્ડ છે એટલે મજા આવી ને તને? કારણ કે સર ઓછું લખશે હવે, બરાબર ને? ઓકે, ક્લિયર ભાઈ? જેટલું આવે છે એટલું દેખાઈ ગયું? બસ આપણે આટલું બોર્ડ જ દેખાય ને? કોઈ દિક્કત? ઝડપથી કોઈ તકલીફ છે આ ક્વેશ્ચનમાં? આપણે બીજો ક્વેશ્ચન પર જઈએ. બીજો ક્વેશ્ચન તો બહુ મજેદાર ક્વેશ્ચન છે, આના કરતા પણ જોરદાર ક્વેશ્ચન. ઓકે, ચાલો ભાઈ, તો પછી હું બોર્ડ સાફ કરી નાખું, બરાબર ને? અક્ષર ક્લિયર છે ને? બધાને દેખાય ને ભાઈ? હેન્ડરાઇટિંગ તો જો કે આપણે હેન્ડરાઇટિંગ બહુ જોરદાર જ છે, બરાબર? તમે જેટલા બધા છે ને 10 લોકો, 10 કરતા મારી હેન્ડરાઇટિંગ કેવી છે? જોરદાર જ છે, એવું જ કહેવાનું છે આ બધાને. ભલે ખરાબ હતો પણ. અચ્છા, પેપર ચેકિંગમાં કઈ ખબર ન પડી, અંદર બે માર્ક્સ લખેલા છે ભાઈ, કોના કેટલા માર્ક્સ છે એ રીતે. બે પેપર ચેક કર્યા હતા, તમને સેન્ડ કરી દીધા. બીજા અમુક લોકોએ હજુ પેપર મને સેન્ડ નહીં કર્યું. પેપર ચેકિંગ ની અંદર મેં ખરું પાડી અને માર્ક્સ લખી દીધેલા છે બધાના, કયા ક્વેશ્ચનના કેટલા માર્ક્સ આપેલા છે એ, બરાબર? એ તમે પીડીએફ ફાઇલ ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે, અંદર ઓપન કરશો એટલે ક્યાં કેટલા માર્ક્સ કટ થયા છે એ. અને મિત પટેલ હજુ સુધી તે પેપર સેન્ડ નથી કર્યું મને, બરાબર છે? જો નંબર ના હોય તો હું ફરીથી લખું. મોબાઈલ નંબર છે ને મારો કે નથી લાગતો? ચાલો ભાઈ, મોબાઈલ નંબર લખું છું, એના પર ખાસ કોન્ટેક્ટ કરી અને પેપર લઈ લો. 7567741827. ઓકે, આના પર કોન્ટેક્ટ કરી અને તમે પેપર લો જાતે, કારણ કે જો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે. અને બીજી વસ્તુ, જો કે હું તમારા ઉપર આંધળો ટ્રસ્ટ રાખું છું, આંધળો વિશ્વાસ મૂકીને ચાલુ છું કે તમે લોકો પેપર લખતી વખતે નોટબુક કે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખતા નથી, બરાબર છે? આ વસ્તુનો હું વિશ્વાસ તમારા ઉપર મૂકીને પરીક્ષા લઉં છું, બરાબર? એટલે ખાસ ચોરી કરીને કોઈ લખવાનું નથી, ભૂલતા નહીં. ઓકે, કેવી રીતે કાપે એમાં એવું હશે, મેં ક્વેશ્ચન માર્ક કદાચ કરેલો હશે નીચે કે ભાઈ આમાં હજુ અધૂરું છે. ઓકે, શું અધૂરું છે એ હું તમને સોલ્યુશન સેન્ડ કરી આપીશ, બરાબર?
તમને હું સોલ્યુશન સેન્ડ કરી આપીશ એટલે તમે એમાંથી વેરીફાઈ કરી લેજો. અચ્છા હે હા તો એ મિત પટેલ મોકલી આપો પેપર. બરાબર છે, જેનો પણ બાકી હોય બીજા પણ. ઓકે ચાલો ભાઈ, હવે આપણે એનાથી આગળ 2.22. ઓકે, એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે એક ચતુર્થ ધ્રુવી એટલે કે ક્વાડ્રુપોલ ડાયપોલ આપેલ છે. એના માટે આકૃતિમાં કઈ ગોઠવણી કરેલી છે અને P બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે અને બીજા ડાયપોલ કરતા ચતુર્થ ધ્રુવી આપેલું છે. ચતુર્થ ધ્રુવીનો મતલબ શું કે ભાઈ અહીંયા આપેલું છે +q. ઓકે, અહીંયાથી a જેટલા અંતરે બે વિદ્યુત ભારો છે -q એટલે કે અહીંયા થઈ ગયું શું, આ -q આ બી -q, અહીંયાથી પાછું અહીંયા છે +q a જેટલા અંતરે, એટલે ટોટલ અંતર કેટલું થઈ ગયું 2h. ઓકે, અને ધ્રુવ કેટલા થયા તો 1 2 3 and 4, ચાર ધ્રુવ થયા. આનો મતલબ થયો ચતુર્થ ધ્રુવી. બરાબર, ડાયપોલ નથી, બે ડાયપોલ છે પણ તો આ બંને કેવા એકદમ નજીક એટલે બંને કેવા થઈ ગયા, એક જ થઈ ગયા. ઓકે, તો આના કેન્દ્રથી ભાઈ અહીંયા કેન્દ્ર તરીકે લઈ અને r અંતરે એક બિંદુ આપેલ છે P. ઓકે, તો ભાઈ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલો, હવે મારે જોઈએ છે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, અને અહીંયા કીધું કે ભાઈ r by a is very much greater than 1 law. ઓકે, એટલે એને આપણે શું કરીશું, અંતે નેગ્લેક્ટ કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ આ રચના જે છે એને હું થોડીક એવી ચેન્જ કરું. ઓકે, ધારો કે આ જે +q છે એને હું નામ આપું x. ઓકે, +q. હવે અહીંયા જેવો આવશો, બંને કેવા છે, બંને નજીક એટલે એકબીજા સાથે ભળી ગયેલા છે. હવે એકમેકમાં ભળી ગયા હોય તો બંનેનો સરવાળો થશે -2q. ઓકે, એ થઈ ગયું y. ઓકે, અહીંયા ફરીથી +q એને હું કહીશ z. અને હવે આ P બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. આ અંતર કેટલું તો કે ભાઈ a, આ અંતર કેટલું તો કે ભાઈ a. ઓકે, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો ભાઈ કોના કારણે આવશે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો V at P is equal to જો ભાઈ +q ના કારણે પ્લસ -2q ના કારણે પ્લસ +q ના કારણે. ઓકે, બધાના કારણે આવશે. હવે મારે થોડીક એવી તમારી હેલ્પ જોઈશે. V + q એટલે કે અહીંયાથી, તો એના કારણે kq / એનું અંતર, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે. ઓકે, આ બે અંતર કેટલું છે, r છે. તો અહીંયા છેદમાં હું શું લખું, આ +q, x પર રહેલા +q ના કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. ઝડપથી મને કમેન્ટમાં આન્સર આપો. x પર રહેલા +q વિદ્યુત ભારના કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq / ડિસ્ટન્સ કેટલું આવશે, મારે અંતર જોઈએ છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું હશે એ મને મળી જાય તો મારું કામ સહેલું. ચાલો ઝડપથી બોલો, અંતર કેટલું છે એ ઝડપથી. ચાલો ભાઈ, જે વાત અત્યારે કરી રહ્યા છે એ વાત કરો. બાકીનો જે કઈ પ્રોબ્લેમ હોય આપણે પર્સનલમાં સોલ્વ કરી લઈશું. બરાબર છે, બીજો જે કઈ પ્રોબ્લેમ હોય એ આપણે પર્સનલમાં સોલ્વ કરી લઈશું. r + a, ચાલો વેરી ગુડ. એક વ્યક્તિ એવું કીધું કે ભાઈ અંતર છે r + a, બીજા શું કહે છે, ભાઈ અંતર બદલાશે કે નહીં બદલાય?
ઓકે, બીજો પણ વ્યક્તિ કે છે r પ્લસ. ઓકે, બધાએ કીધું r પ્લસ એ, તો ભાઈ આન્સર શું છે? r પ્લસ એ જોવાનો. આ ખોટું પડશે નહીં. જો ખોટું હું આપું તો તમે બધા ભેગા થઈને શું કરો? મને મારો. ઓકે, -2q ના કારણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો ભાઈ k વિદ્યુતભાર કેટલો? -2q ડિવાઇડ બાય અહીંયાથી અહીંયા સુધીનો અંતર ઓલરેડી આપણને r આપેલું છે, એટલે હું એ તમને પૂછીશ નહીં. સહેલું કામ હું જાતે કરી લઈશ. હવે પાછું ડિફિકલ્ટ કામ આવ્યું. +q, આના કારણે આટલું અંતર જોઈએ છે ભાઈ, kq તો એઝ ઇટ ઇઝ. હવે આ અંતર કેટલું? z પર રહેલા +q ના કારણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોઈએ, તો +q થી p બિંદુ સુધીનું અંતર કેટલું? z પરના બિંદુઓ જે છે એના કારણે p બિંદુ વિદ્યુત સ્થિતિમાન, તો એ અંતર હવે કેટલું થશે? r પ્લસ એ વાળા બધા સાચા. હવે અહીંયા શું આન્સર આવશે? ઝડપથી રિપ્લાય આપો, એકદમ ફાસ્ટ, કારણ કે હજુ તો 10:30 તો થોડો ઘણો લેક્ચર ડિસ્ટર્બ થઈ ગયા. મારા ચાહકો મને આ ટાઈમે બહુ કોલ કરે. સર વિડિયો હવે નહીં અટકે. r માઇનસ a. ઓકે, કેટલો આવશે? r માઇનસ a. વેરી ગુડ. આ મને આવે છે r માઇનસ a. ચાલો, ઇઝ ઇક્વલ ટુ kq બધામાં કોમન, કૌંસમાં બચે 1/r પ્લસ a. આ છે -2 ડિવાઇડ બાય r. આ છે +1/r માઇનસ a. ઓકે, હવે હું LCM લઉં. kq જો ભાઈ LCM ની અંદર શું આવશે? બહુ સિમ્પલ. એક r પ્લસ a અને r માઇનસ a, આટલું છે. તો કૌંસમાં અહીંયા r પ્લસ a છે, તો ત્યાં ઘટે કોણ? r ને r માઇનસ a, તો ઉપર મલ્ટીપ્લાય થશે r ઇન્ટુ r માઇનસ a. અહીંયા છેદમાં ખાલી r છે, માઇનસ ને 2 એઝ ઇટ ઇઝ. છેદમાં r છે, તો આ અને આ બે ઘટે, તો એને મલ્ટીપ્લાય કરીએ r પ્લસ a ઇન્ટુ r માઇનસ a. ઓકે, હવે પ્લસ r માઇનસ a છે, તો એને ત્યાં કોણ ઘટે? r અને r પ્લસ a. જે ઘટતા હોય એના વડે મલ્ટીપ્લાય કરવાનું, તો r ઇન્ટુ r પ્લસ a. ખ્યાલ આવી ગયો? ચાલો, આ ભયંકર સ્ટેપ એક વખત જો લખી દીધું પછી આપણું કામ સહેલું નથી. હજુ એક ભયંકર સાદુરૂપ આપવાનું. શું કરવાનું છે? આપણે ભયંકર સાદુરૂપ આપવાનું છે. તો ભયંકર સાદુરૂપ માટે kq by r as it is. ઓકે, હવે હું શું કરું? અહીંયાથી r ને અહીંયાથી r કોમન કાઢું, તો એ શું થશે? r². ઓકે, અહીંયાથી એક r તો છે, અહીંયાથી r ને અહીંયાથી r કોમન કાઢો એટલે r³ થઈ ગયું. ઓકે, કૌંસમાં શું બચે? 1/a ડિવાઇડ બાય r ઇન્ટુ 1 માઇનસ a ડિવાઇડ બાય r. ચાલો ભાઈ, આમાં કોઈને કઈ પેટમાં દુખાવો ના જોઈએ ને યાર, બરાબર લખેલું છે. હવે અહીંયા હું વાત કરું, હિંમત કરીને હું સાદુરૂપ આપું છું, બરાબર છે? r ઇન્ટુ r યાની કે r² માઇનસ ar. ઓકે, માઇનસ 2 a માઇનસ b a પ્લસ b એટલે શું થાય? r² માઇનસ a², બરાબર ને? તો કે ભાઈ r² માઇનસ a². હજુ ભાઈ આનું સાદુરૂપ માટે પ્લસ r² પ્લસ ar. ઓકે, તો ભાઈ જેટલા કેન્સલ થતા હોય ફટાફટ કેન્સલ કરી દઈએ. ઓકે, જો ભાઈ આ a માઇનસ r, આ પ્લસ a માઇનસ r. ઓકે, સોરી ar માઇનસ ar ને પ્લસ ar કેન્સલ. ઓકે, r² પ્લસ r², તો 2r². તો અંશમાં હું લખીશ 2r². ઓકે, આ અંદર મલ્ટીપ્લાય થાય તો -2 ઇન્ટુ r². ઓકે, પાછું અંદર મલ્ટીપ્લાય થાય તો માઇનસ માઇનસ પ્લસ યાની કે 2 ઇન્ટુ a². ચાલો ભાઈ, આમાં કોઈને કઈ તકલીફ પડશે નહીં. હવે અહીંયા જોઈએ r³. ઓકે, 1 પ્લસ a બાય r ઇન્ટુ 1 માઇનસ, અથવા તો એને કમ્બાઈનમાં આપણે આ રીતે લખી શકીએ 1 માઇનસ a બાય r², બરાબર છે?
ઓકે આ 2r2 કેન્સલ તો શું બચ્યું kq 2a² ડિવાઇડ બાય r³ 1 માઈનસ ભાઈ આને આપણે શું કરીએ કે ભાઈ ક્યાં ગયું કન્ડિશન આપણી આ આપેલી છે આવું લો તો લીધું તો શું થઈ જાય આ 1 કેમ કે ભાઈ a બાય r ઇઝ વેરી મચ લેસ ધેન 1 આનો વ્યસ્ત થઈ જાય ને ચાલો વ્યસ્ત કરીએ એટલે અસમતા બદલાય તો હવે હું શું કરીશ કે ભાઈ અહીંયાથી એક a ને અહીંયા લખીશ એટલે કે kq into 2a divided by r cube તો શું આવશે ભાઈ 2aq यानी કે 2 p આવશે કા k p a divided by r cube ખ્યાલ આવી ગયો તો વિદ્યુત સ્થિતિમાન કોના કારણે તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણે ચતુર્થ ધ્રુવીના કારણે આ સૂત્ર અનુસાર બદલાય છે ઓકે ખ્યાલ આવી ગયો હવે એની મારે કમ્પેરીઝન કરવાની છે ડાયપોલ સાથેની હવે શું કરવાનું છે મારે કમ્પેરીઝન કરવાની છે ડાયપોલ સાથેની તો કે ભાઈ ડાયપોલના કારણે અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હતું એ પછી મને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે r by a વેરી મચ ગ્રેટર ધેન a હોય એવા સમયે વિદ્યુત સ્થિતિમાન શું હતું તો એ પહેલા મને ખબર હોવી જોઈએ તો પહેલા હું એ મેળવું અથવા તો યાદ કરીએ આપણે તો એ યાદ કરીએ તો એ સૂત્ર શું હતું તો કે ભાઈ kp ડિવાઇડ બાય 1/r². ઓકે તો અહીંયા હું એવું કહીશ કે ચતુર્થ ધ્રુવીના કારણે વિદ્યુત સ્થિતિમાન 1/r³ અનુસાર ઘટે. ઓકે હવે ડાયપોલના કારણે કેવી રીતે હતું તો કે ભાઈ ડાયપોલના કારણે એ 1/r² અનુસાર બદલાય. ઓકે ત્રીજી વસ્તુ પૂછી છે કે બિંદુવતના કારણે શું થાય બિંદુ આવે એટલે તો ભાઈ આપણું કામ સહેલું એમબી અને એ સૂત્ર તો આપણને યાદ જ હોવાનું તો કે ભાઈ બિંદુવતના કારણે ભાઈ બદલાય છે 1/r અનુસાર. ખ્યાલ આવી ગયો તો ત્રણ રીતે બદલાય. ચતુર્થ ધ્રુવી હોય ચતુર્ધ્રુવી તો 1/r³, બિંદુવત હોય તો 1/r અને ડાયપોલ હોય તો 1/r². ખ્યાલ આવી ગયો. ચાલો ભાઈ આમાં કોઈ ડાઉટ છે? ડાઉટ ના હોય તો પછી આપણે ઝડપથી 2.23 તરફ જઈએ. किसी को कोई डाउट तकलीफ? नो डाउट वेरी गुड. ચાલો ભાઈ તકલીફ નથી ને ભાઈ? પેટમાં દુખે છે કોઈને? એ તમે લોકો ધીરે ધીરે યાર ગાયબ કેમ થઈ જાય યાર? 12 13 14 લોકો હોય અને પછી 9 10 જ બચે છે છેલ્લે અંતમાં તો 9 લોકો જ બચ્યા હોય એટલે દેખાતું નથી એવું કંઈ છે? મારા હિસાબે દેખાતું હોવું જોઈએ બધાને ક્લિયર કે તકલીફ તો નહીં હશે. નો ડાઉટ. ઓકે ઓકે ચાલો ભાઈ 2.23 ની હવે વાત કરીએ આપણે. અમને એમસીક્યુ સોલ્વ કરવા આપ્યા હતા બીજી શીટના પણ એ તમે લોકો હજુ સુધી સબમિટ કરાવ્યા નથી. તો ભાઈ ફટાફટ એમસીક્યુ શીટ છે સબમિટ કરાવો કારણ કે હવે હું ચેપ્ટર 2 ના જેડબલી નીટના એમસીક્યુ સેન્ડ કરીશ તમને. બરાબર છે? તો ભાઈ જે એમસીક્યુ શીટ નંબર 2 આપી હતી એના એમસીક્યુ સોલ્વ કરીને આપો. એની અંદર એક પ્લેટ વાળો ક્વેશ્ચન છે કદાચ તમે જોયો હોય તો એ કેવી રીતે સોલ્વ થાય ને હું તમને સમજાવું. માનો કે પ્લેટ આ રીતે આપેલી છે એ બિંદુ બી બિંદુ સી બિંદુ આ જે અંતર છે ડી છે. ચાલો બધા પહેલા આપણે માનીને ચાલીએ કે ભાઈ પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. ઓકે હવે એને સોલ્વ કરવા માટેની રીત
પહેલા હું વિચારીશ કે ભાઈ કેટલા કેપેસિટર બને, બરાબર. પ્લેટને નંબર આપી દો તો કે આ 1, આ 2, આ 3 અને આ 4. ચાલો, ઓકે, નો પ્રોબ્લેમ. હવે શું કરવાનું કે ભાઈ જો આ પ્લેટ જે છે ને 1 અને 4 બંનેનો છેડો એક જ છે, મતલબ કે બંને પ્લેટના છેડાઓ એક તરફ આવવા જોઈએ. ઓકે, તો હું એક બાજુ 1 અને 4 લખીશ. ઓકે, અથવા તો એ છેડો જે આપેલો છે જ રાખીએ, એ આપેલું છે જ રાખીએ. ચાલો ભાઈ એ માંથી શું કરવાનું 1 એ કોની સાથે કેપેસિટર બનાવે 2 સાથે. ઓકે, ચાલો ભાઈ બી અલગ. હવે 2 અને 3 મળીને એક કેપેસિટર બનાવે છે તો કે ભાઈ હું આને કહીશ 2 અને આને કહીશ 3. ખ્યાલ આવી ગયો? 2 અને 3 મળીને એક કેપેસિટર બનાવે. હવે 3 અને 4 તો 3 નો છેડો એટલે કે આ અને 4 નો છેડો એટલે કે આ, તો આ જે આપણું થઈ ગયું 4. ઓકે, અને આ થઈ ગયો 3. ખ્યાલ આવી ગયો? પછી આ વોલ્ટેજ સપ્લાય. આ રીતે કેપેસિટરની રચના બનશે. ઓકે, આવો ક્વેશ્ચન જે છે એમસીક્યુ શીટ ની અંદર આપેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ રીતે જે આપેલું છે એ રીતે સોલ્વ કરવાનું રહેશે. પ્લેટને નંબર આપી દો, ક્યાં કયો છેડો કોમન છે એ જોવાનું. 2 જે છે 1 અને 2 મળીને બે પ્લેટ બની એક કેપેસિટર બનાવે. 2 અને 3 પણ એક કેપેસિટર બનાવે. તો 2 અને 2 જે છે બંને કેવા હોવા જોઈએ? એક જ છેડા સાથે જોડાયેલ બે પ્લેટ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આ રચનાને સોલ્વ આ રીતે કરી શકાય. હવે આપણું કામ સિમ્પલ કે ભાઈ આનું કેપેસિટન્સ C હોય, આનું C હોય, તો આ કેવું છે? કયું જોડાણ? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ માટે શું થાય? 1/c + 1/c એટલે કે 2/c એટલે આનું શું થશે? c/2. આ તો c છે, બંનેનો હવે સમાંતર થાય એટલે સરવાળો એટલે કે c + c/2. ઓકે, તો આન્સર આવશે 3c/2. પરંતુ તમારે આન્સર લખેલો છે આ રીતે 3ε0a/d. ઓકે, આ રીતે. ખ્યાલ આવી ગયો? તો આ રીતેનું જ્યારે જોડાણ હોય ત્યારે કેપેસિટરની પ્લેટને નંબર આપી દો, જ્યાં કોમન હોય એને કોમન લો. ઓકે, ખ્યાલ આવી ગયો? તો હવે આને લગતા જે એમસીક્યુઝ જે છે એ તમને એમસીક્યુ ની શીટ નંબર 2 ની અંદર આપેલા છે. ઓકે, એ તમારે સોલ્વ કરવાના રહેશે. ની અંદર એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન એક પરિપથમાં 1 કિલોવોટ ને સમાંતર 2 માઇક્રોફેરાડના કેપેસિટરની જરૂર પડે છે. ઓકે, મારે જરૂરિયાત શેની છે? તો પહેલા હું જરૂરિયાત લખું. ઓકે, તો કે ભાઈ જરૂરિયાત આપણને છે V = 1 કિલોવોટ. ઓકે, V' 1 કિલોવોટના વિદ્યુત સ્થિતિમાનની જરૂર છે અને જે પણ હું પરિપથ બનાવું એનું સમતુલ્ય કેપેસિટન્સ, પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ એને હું કહીશ C' બરાબર 2 માઇક્રોફેરાડ છે. આ મારી જરૂરિયાત કે ભાઈ મારી પાસે જે કોઈ પણ કેપેસિટર છે, ઓકે, એનું એવું હું જોડાણ કરીશ કે જેના કારણે વિદ્યુત સ્થિતિમાન 1 કિલોવોટ આવે. ઓકે, 1 કિલોવોટ મતલબ કે 1000 વોટ, આટલા તો મિનિમમ, આનાથી વધે તો કોઈ મને તકલીફ નથી. અને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોવું જોઈએ? 2 માઇક્રોફેરાડ નો. ઓકે, એના માટે થઈને હું જે કેપેસિટરનો યુઝ કરું છું, ઓકે, આ જરૂરિયાત છે. અને આપણી પાસે રહેલ કેપેસિટર, એ કેપેસિટરનું કેપેસિટન્સ છે 1 માઇક્રોફેરાડ. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાન છે 400 વોટ. ઓકે, કેટલા છે? 400. તો મારે 400 ને કેટલા કરવાના છે? 1000. 400 ને 1000 કરવા તો હું આ કેપેસિટરને કેવી રીતે જોડું? શ્રેણીમાં જોડું કે સમાંતરમાં જોડું? વિદ્યુત સ્થિતિમાન મારે વધારવું હોય તો હું કેપેસિટરને શેમાં જોડીશ? શ્રેણી એટલે કે CS, સિરીઝ, અને પેરેલલ તો P. તો ઝડપથી કોમેન્ટ ની અંદર મને રિપ્લાય આપો. મારે જે કેપેસિટર છે આ છે મારી પાસે અને મારે આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. તો હું આ જે કેપેસિટર છે એને 1000 ઉપર લઈ જવું છે. 400 ને મારે 1000 પર લઈ જવું હોય, 1000 કરતા વધે તો નો પ્રોબ્લેમ. ઓકે, તો એના માટે મારે કેપેસિટર છે ને સિરીઝમાં જોડીશ કે પેરેલલમાં, એટલે કે શ્રેણી કે સમાંતરમાં હું જોડાણ કરીશ.
હજી 10 મિનિટ આપણી બાકી છે, બરાબર છે। આના પછી એક નાનો એવો ક્વેશ્ચન જ છે, બરાબર, એ જોઈને પછી આપણે સ્ટોપ કરી દઈશું, તમારી ઈચ્છાને આપણે માન રાખીએ। ઓકે, 2.23 અને 2.24 આને પણ વધારે સમય નહીં લાગે, 5 મિનિટ લાગશે, એના પછી પણ 5 મિનિટ। તો ખાલી મને આનો ઝડપથી રિપ્લાય આપો। મારે 400 વોલ્ટ છે, 1000 અથવા 1000 કરતા વધારે વોલ્ટ પર લઈ જવું હોય તો કેપેસિટરનું કેવી રીતે જોડું, શ્રેણીમાં જોડું કે સમાંતરમાં જોડીશ? એટલે તમારે એ વિચારવાનું કે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો ક્યારે થતો હોય, શ્રેણી જોડાણમાં કે સમાંતર જોડાણમાં? એસ, ઓકે, ચાલો, વેરી ગુડ। એક વ્યક્તિએ મને કીધું શ્રેણીમાં જોડવા પડશે, બીજા કોઈ વ્યક્તિ મને કહેશે ઓકે, બીજાએ બિન શ્રેણી કીધું, વેરી ગુડ। તો કેપેસિટરનું જોડાણ કેવું કરવું પડશે, શ્રેણી કેટલા જોડવા પડશે એ મને હજુ ખબર નથી, તો હું ધારો કે n કેપેસિટરને શ્રેણીમાં જોડીશ। ઓકે, n ને શ્રેણીમાં જોડવું એટલે કે વિદ્યુત સ્થિતિમાન, દરેકના વિદ્યુત સ્થિતિમાનનો શું થાય, સરવાળો, એટલે કે પહેલાનો પ્લસ બીજાનો પ્લસ ત્રીજાનો પ્લસ Vn = 1000 વોલ્ટ આવે છે। ઓકે, એવું મારે લાવવાનું છે। તો હું શું કરીશ, કેટલા જોડવા પડશે, તો દરેકનું વિદ્યુત સ્થિતિમાન એક સરખું, એટલે V + V + V n વખત, તો n * V બરાબર હું શું લખીશ, 1000। ઓકે, એક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો કે ભાઈ 400, n * 400 = 1000, તો મને n બરાબર શું આવશે, 1000 / 400, યાની કે 2.5। હવે અઢી કેપેસિટર કેવી રીતે જોડવું, આ તકલીફ, બરાબર ને, કે શ્રેણીમાં અઢી કેપેસિટર એટલે શું, કે એક પ્લેટ રાખવાની બીજી નહીં રાખવાની, તો તેને કેપેસિટર કહેવાય નહીં, બરાબર છે। એટલે આપણે કેટલા જોડશું, 3। ઓકે, તો શ્રેણીમાં હું 3 કેપેસિટર જોડીશ। ઓકે, આ ખ્યાલ આવી ગયો? મારો જે એક્ચ્યુઅલ ક્વેશ્ચન છે હું તમને કહું, ચાલો ભાઈ, આનો મારે ઉપયોગ કરી અને મારે કેટલા કેપેસિટર રાખવા પડશે, નંબર ઓફ કેપેસિટર કેવી રીતે હું જોડીશ, કેટલા રાખીશ અને કેવી રીતે જોડીશ, બે વસ્તુ છે। કેટલા એટલે કે ભાઈ 10 12 13, એમાંથી હું કેવી રીતે જોડીશ, કે ભાઈ 2 અથવા 3 ને હું સિરીઝમાં રાખું અને પછીના છે 4 એને મતલબ સિરીઝ જે જોડાણ છે એ દરેક રો ને 6 વખત જોડીશ, એટલે સમાંતરમાં થઈ ગયા, તો કેટલી વખત, 4 વખત 5 વખત એ। ઓકે, તો કેટલા કેપેસિટર જોડીશ અને કેવી રીતે જોડીશ એ મારે જોઈએ છે। તો મારો પહેલો ક્વેશ્ચન જે હતો કે વિદ્યુત સ્થિતિમાન 1000 જોઈએ છે 400 ના કારણે, એ મને મળી ગયું। મેં શું કર્યું, 3 કેપેસિટરને શ્રેણીમાં જોડી દીધા। ઓકે, એટલે આપણો એક પ્રોબ્લેમ તો સોલ્વ, 1 2 અને આ 3 કેપેસિટરને મેં શ્રેણીમાં જોડી દીધા, પરંતુ એનું કેપેસિટન્સ કેટલું થઈ ગયું, તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો। ઓકે, તો કે ભાઈ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટર, તો એ કેટલું થશે, 1/c' = 1/c1 cs લખો, પ્લસ 1/c2 પ્લસ 1/c3 ઇક્વલ જ છે, તો 1/c પ્લસ 1/c પ્લસ 1/c। ઓકે, જેટલા છે એટલે અત્યારે આને વેલ્યુ નથી રાખતા, બરાબર, તો 3/c, તો cs = શું લખીશ, c/3। ઓકે, આટલું થશે, આ શ્રેણી જોડાણનું સમતુલ્ય c/3, 1 છે એટલે કે 1/3, પાછું કેપેસિટન્સ કેટલું થવું જોઈએ, 2 જેટલું થવું જોઈએ, એટલે હવે 1/3 છે એમાં મારે કેપેસિટન્સમાં વધારો કરવો છે, તો વધારો કરવો હોય તો ઓબ્વિયસલી અહીંયા હું શ્રેણીમાં તો મૂકી શકું નહીં, કેમ, કારણ કે એમાં તો 1 થાય એટલે ઘટવાનું, અને જો હું શ્રેણીમાં મૂકવા જાઉં તો પાછું વિદ્યુત સ્થિતિમાન બહુ વધારે પડતું વધી જાય, મારે તો ભાઈ 1000 કે 1200 ચાલશે, એનાથી વધારે કરવાનું નથી। ઓકે, હવે જો હું અહીંયા જોડવા જઈશ તો કેપેસિટન્સ હજુ ઘટશે, કે c/4 થશે, એટલે હવે હું શું કરીશ, આવા 3 કેપેસિટર છે ને હું હવે શ્રેણીમાં જોડીશ, સોરી સમાંતરમાં જોડીશ। ઓકે, તો કેટલા સમાંતરમાં જોડું છું, ઓકે, તો આને આ રીતે હું લખીશ કે 3 કેપેસિટરોના શ્રેણી જોડાણને n હાર તરીકે સમાંતરમાં જોડતા,
ઓકે તો એક હારનું કેપેસિટન્સ કેટલો C/3 ઓકે પ્લસ બીજી હારનું કેટલો C/3 પ્લસ હતું કેટલી વખત છે n/3 ઓકે ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ 2 માઇક્રોફેરાડ ઓકે કેટલી વખત n વખત मतलब કે n * C/3 બરાબર 2 માઇક્રોફેરાડ હવે c ની કિંમત રાખી તો c કેટલું છે 1 માઇક્રોફેરાડ n * 1 માઇક્રોફેરાડ divided by 3 is equal to 2 માઇક્રોફેરાડ માઇક્રોફેરાડ કેન્સલ તો n is equal to શું આવશે 3 * 2 6 ઓકે આ n શું આપે છે મને n હાર છે પહેલી હારમાં 3 રાખ્યા મેં કેપેસિટર એવી કેટલી હાર કરવાની 6 હાર કરવાની તો 3 એક વખત 2 3 4 5 6 એવી હું 6 હાર કરીશ અને એક હારમાં 3 કેપેસિટર છે ટોટલ કેપેસિટરની સંખ્યા કેટલી થઈ 3 કેપેસિટરની સંખ્યા કેટલી થઈ ઝડપથી બોલો ટોટલ 6 હારની અંદર ટોટલ કેપેસિટરની સંખ્યા કેટલી ભાઈ આપણે ઓવર જ કરીએ છીએ એમ પણ 1 કલાકનો લેક્ચર તો હોય ને હજુ 1 કલાક ક્યાં થઈ છે આપણે ઝડપથી બોલો છ હાર બનાવી અને એક હારમાં 3 કેપેસિટર તો ટોટલ કેપેસિટરની સંખ્યા કેટલી ओके बराबर तो कुल कैपेसिटर ની સંખ્યા 6 * 3 બરાબર કેટલા થશે 18 ઓકે ખ્યાલ આવી ગયો ચાલો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ તમારું હોમવર્ક એક્સરસાઇઝ 2.24 અને 2.26 આ હોમવર્ક માં સોલ્વ કરવાના રહેશે બરાબર કાલે હું આ નહીં કરાવું ડાઉટ હોય તો મેસેજ કરી દેવો બધાએ તો હું સોલ્વ કરાવીશ નહીતર સોલ્વ નહીં કરાવું 2.24 અને 2.26 સિમ્પલ છે સોલ્વ થઈ જશે તો કાલે હોમવર્ક કરીને આવવાનો રહેશે તો ભાઈ આટલો સમય તમે લોકોએ સહન કર્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર